ટ્રમ્પે જેમ અત્યારે કીધું છે કે હવે જો અમારી ઉપર હુમલા કરશો તો અમે એવા પ્રહાર કરીશું કે તમે કોઈથી કલ્પના પણ ન કરી હોય, પણ એવા હુમલા તો થઈ જ રહ્યા છે, ઈરાન તરફથી થઈ જ રહ્યા છે. તો પછીથી બાકીની જે સિસ્ટમ જે છે, અમેરિકા તરફથી જે વળતો પ્રહાર થવો જોઈએ એની ખાલી ઘડીઓ તારીખ પે તારીખ જેવું છે, કારણ કે એની ઘડીઓ ગણાઈ રહી છે. બધા ટીવીમાં આપણે રોજ જોઈએ છીએ. આમાં ટ્રમ્પ જે છે એ પકડ મુજબ જોર હતા એની જેમ વાત કરે છે. અત્યારે ભયંકર રીતે યુદ્ધ ચાલી રહ્યું છે, પણ હજી તમને કહું 2-3 દિવસની ભીતરમાં જ ભલે ટ્રમ્પે કીધું કે હજી બહુ લાંબુ ચાલી શકશે, બીજા બધા રાષ્ટ્રો પણ કહે છે કે આમ થશે તેમ થશે, પણ મેં જેમ શરૂઆતમાં કીધું તેમ યુદ્ધ જે છે એ અંતે એનો જે નિષ્કર્ષ જે છે ને એ ખુંવારી છે, ખતમ થવાની ઘટના છે. યુદ્ધની કથા રમ્ય, આમ સંસ્કૃતમાં કે યુદ્ધસ્ય કથા રમણીયા, એ બધું કહેવાય, પણ એ જેને ભોગવ્યું એને ખબર છે. એટલે તમારી જાણ ખાતર કે ગમે તેમ કરીને 2-5 દિવસની ભીતરમાં અમેરિકાના જે કેટલાક હિતોની ઉપર આ આક્ષેપ ટકરાવ કે પ્રહાર કરીને ઈરાન જે છે એ એવું જતાવવા માંગે કે મંત્રણાના ટેબલ ઉપર કોઈ આવે.